શ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બોલો ભારત માતા કી જય. આજ રોજ વીરડોળ મંદિરના પટાંગણની અંદર ગુણાતીત સત્સંગ હોલના સાનિધ્યમાં 14મી ઓગસ્ટ અને આવતીકાલે 15મી ઓગસ્ટ છે, રક્ષાબંધનનો રૂડો તહેવાર છે. એની પૂર્વ સંધ્યાએ આપણે કંઈક ભારત માતાની, આપણા વીર જવાનોની, આપણા શહીદોની અને આપણી રક્ષા કરી રહેલા યુવાનોની વાત કરવી છે. તો સર્વપ્રથમ મહારાજને યાદ કરી, મંગલાચરણ કરી અને પછી આપણે આગળ દોર ચલાવ્યા છીએ. હમણાં જ ગુરુજીના દર્શન કરવા ગયો. મેં કીધું દેશભક્તિ ઉપર આજે બોલવાનું છે, એટલે બહુ રાજી થઈને એવું કીધું ભગવાનને સંભાળી અને બોલજે, એટલે બધી જ વાતો બધાને બહુ આનંદ આવશે. તો વાલો આવે એવો વેશ ધરીને, હા એવો વેશ ધરીને, એણ જરકસીયો જામો પહેર્યો છે અને સોનેરી સુરવાળ છે, હા એને સોનેરી સુરવાળ. એને માથે પાગ છે છોગલા વાળી, હે રૂડી ને રૂપાળી, હા એવી રૂડી ને રૂપાળી. એને હાથમાં કડા હેમના શોભે, એ સવના ચિતડા લોભે, હા એ સવના ચિતડા લોભે. એની આંખડિયું યણિયાળી કેવી, એને ચિતમાં ચોર્યા જેવી, હા એને ચિતમાં ચોર્યા જેવી. એવી મોજડી પહેરી મલપતો આવે, એના સંતો ગુણ લાગાવે, હા એના સંતો ગુણ ગાવે. આ સ્વામી મંગલાચરણ મેં કાંઈ લખ્યું નથી, આ તો પહેલું વહેલું લાઈવ અહીં બનાવીને સીધું બોલી નાખ્યું. તો આ ધરતીની કાંઈક એવી વાતો. તો ભક્ત નરસિંહ નાચ્યો ને હમાને સંપદા પામ્યો જાસુદામો, એ વીર ગાંધી દયાનંદ જા નિપજા સતી અને સંત નો જા વિહામો. અને ગામ ગામે યુબા હજી સ્તંભ પોકારતા, એવા નરવીર ની ગાથ વર્ણી, એ ભારતી ધરાની વંદુ તનિયા વડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અરે હૃદય ગૌરવ ભર્યા રુધિરથી ધબકતા, અને હલકીને નો કદી હામ તજતા. અરે નાકને કારણે મર્દ નારીઓ હરખતી મોતના સાજ સજતા. અરે શિર સાટે મળે મૈત્રી મોંઘી જહા, પૂર્ણ આતિથની પ્રેમ જરણી. એ ભારતી ધરાની વંદુ તનિયા વડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી.
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કરીને કવિ થઈ ગયા. બહુ સરસ એણે આ બધા દુહાઓ લખ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ દુહા લખ્યા છે. સ્વામિનારાયણ ધર્મ સ્થાપ્યો અને ભક્તિ શીખવી નિષ્કામ કરણી, ભારતી ધરાની વંદુ તનિયાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અરે રસિક હૈડા હે મોર્મ મુખ મંડળે, માનવી મીઠડા પ્રેમ ભીના, પાણી જ્યાં આકરા મર્દની મૂછના, લલિત લાવણ જ્યાં સુંદરીના. અરે સકળ ધનરાજમાં જ મુક્તિ વીજળી, અહીંયા ઘૂંઘટે મલપતી લાજ રમણી. એ ભારતી ધરાની વંદુ તનિયાવડી, તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આવી સૌરાષ્ટ્ર, આમ તો ઝવેરચંદ મેઘાણી એવું કહેતા કે આખા દુનિયાનો નકશો તમે લઈ લો ને, આખા દુનિયાનો નકશો તો એનું હૃદય ભારત છે ને. આખા ભારતનો નકશો તમે લઈ લો ને તો એનું હૃદય ગુજરાત છે ને. આખા ગુજરાતને તમે લઈ લો ને તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે ને. આખું સૌરાષ્ટ્ર તમે લઈ લો તો એનું હૃદય એ ગિરનાર છે ને. એ ગિરનારની જ ગુણાતીત પરંપરાના સંતો આપણને મળ્યા એટલે આપણે આવું ભાવી ગયા. અને આજ તમે દેશની અંદર જોઈ રહ્યા છો વાતાવરણ કેવું ચાલે છે. આવતીકાલે જો રક્ષાબંધન છે, સ્વામી હમણાં સરસ વાત કરી કે આપણી રક્ષા એ સંતો અને ભગવાન હંમેશા કરતા હોય છે. કાલે રક્ષાબંધન એટલે સવારમાં જો કે બધા નીકળી જાય છે રાખડી બાંધવા માટે. રક્ષાબંધન જો કે દાડે દાડે વધતું જાય છે. હવે મીઠાઈના સ્ટોલ તમે જ્યાં હોય ને, હવે કંઈક નવું નીકળ્યું છે. ભાઈને રાખડી બાંધતા હવે નવું નીકળ્યું છે ભાભી રાખડી. હવે 2 વર્ષ પછી સાસુ રાખડી નીકળે છે એવું લાગે છે. એટલે જો કે વાતો હાસ્યની તો ઓછી, આજે આપણે દેશભક્તિની વાતો કરશું એટલે તમને મજા આવે ને આ કોટા પડકારા કરતા રહેજો એટલે મને ખબર પડે કે આ બધાને મજા આવે છે. આમાં શું છે, પછી અમુક દેશભક્તિની વાતો અમુકને ગમતી હોય, પણ આજે આપણે ટેવ પાડીએ. આપણે હવે દર 15મી ઓગસ્ટ આવો એક ઉત્સવ ઉજવવો છે. ભલે કલાકાર આપણે આમાં તમે બેઠા એમ જ કહો કે આવજો. હું તમારે દર વર્ષે તમારે મને નહીં સહન કરવો પડે, પણ આપણે દેશભક્તોને જ્યારે યાદ કરવા છે ત્યારે જો કે અત્યારે માહોલ એવો ચાલી રહ્યો છે. અત્યારે હમણાં ઓલી કંઈક કલમ ગઈ ને 370 થી આખો દેશ આનંદમાં આવી ગયો, પણ ઉકાની સપાટી 345 થઈ ત્યાં થોડીક ભીં પડી. અહીંયા જો સંગીતનો સાજ કરાવવા માટે આપણને અહીંયા પ્રકાશભાઈ અને મનજીભાઈ આવ્યા છે. 2 જોરદાર તબલા વગર એકવાર જોરદાર તાળીથી વધાવો. આ બાજુથી શૈલેષ આપણે મહોત્સવમાં સાથે 7 દિવસ વગાડ્યું ને એ પણ પધારે છે. એકવાર અમને જોરદાર તાળીથી વધાવો. અને આ મનજીભાઈના ભાઈ છે લાલજીભાઈ, એ પણ બહુ સારું મંજીરું વગાડે છે એટલે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને આ તો રજાનો આગલો દિવસ છે એટલે બધાય બહાર ફરવા વહી જાય, એન્જોય કરવા વયા જાય, પણ આપણે સત્સંગમાં છીએ એટલે બુધવારની સભામાં આવ્યા છો બહુ સમય કાઢીને મને સહન કરવા માટે, એટલે તમને તાળીથી વધાવો. હા, પણ ભારતમાં ના બેટડા અને જેના સરહદ પર સરનામ, એ મોતને માંડવે માલતા, એ એવા સુરો તમને સલામ. એવા સુરોને જ્યારે આપણે સલામી આપવી છે. હવે જો કે બહુ બીક જેવું છે નહીં, કારણ કે આપણને રાજા જેવો બળવાન મળ્યો છે. સ્વામી કાલે જ અહીંથી ગયો ને પછી મને હુજ્યો એટલે નરેન્દ્ર મોદીનું એક આપણે ગીત બનાવ્યું છે ને એ આપણે પહેલી વાર રજૂ કરવાનું છે હમણાં. એટલે હારું ભાળીએ એટલે કવિ કલાકારોથી રહેવાય નહીં, એને બોલવું જ પડે. અને સાચું ન કહીને તો બાપ લાગે એવું મોટા કવિઓ કહે છે. એટલે આપણે સારું લાગે ને બોલી દેવાનું, ગાય નાખવાનું. અને સારા માણસો ઉપર લખવું પુણ્યનું કામ છે. રાજા અત્યારે આપણને એવો મળ્યો. હવે તમે જુઓ, ઘણા તો મળ્યા છે કાશ્મીરમાં પ્લોટ ગોતવા, કાશ્મીરમાં પ્લોટ રાખવો છે. હમણાં મારા મોબાઈલમાં ફોટો આવ્યો, ગઢડા પટેલ સમાજની વાડી કાશ્મીર. બોલો, પણ જેના ખીચામાં હોય એને વાત કરવી. અમુક શું છે, કાશ્મીરી સફરજનના ભાવ પૂછીને પછી કેળા લઈને ઘરે વી આવે, એનો લખાય ને. હમણાં તમે જો પાણી છોડ્યું બધા એટલા તાપીના પુલ ઉપર વહી કે કીધું તાપીનું પાણી જોવા બહુ જાવમાં, તાપીનું પાણી તમારું ઘર જોવા આવશે ને. 2006ની રેલને હજી ભૂલ્યા નથી લોકો તો પડી જાય ભી. પણ
તજી નારી અને તજી નિદ્રા ને તજાય ઘર ને બાર એ રાતની એ રક્ષણ કરતા એ જેને વતન ની હારે પ્યાર પણ ખભે ખાપણ લઈને ખાપણ લઈને અને જેના હૈયે મરવાની હામ એવા જીવના જોખમે જજુમતા એવા સુરો તમને સલામ પણ દેશને માટે દોટું દીએ અને પાથરી દીએ પોતાના પ્રાણ પણ હરેરી અને હટે નહીં એ એવા સુરો તમને સલામ પણ ન જુએ ભૂખ કે તરસ અને ન જુએ દિવસ કે રાત પણ એક જ લગ્ની ઉરમાં કે મારે રક્ષવી જ ભારતમાં પણ વતન માટે વટતી અને વેતરી આપે પોતાનું અંગ વતન માટે વટતી અને વેતરી આપે પોતાનું અંગ અરે ખેલવા હાલા જોને જંગ અરે રે વંદન છે દેશ વીરા પોતાના અંગની પણ કાંઈ પરવા કર્યા વિના આપણા દેશની જે રક્ષા માટે આ બોર્ડર ઉપર યુવાનો જાગી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો એવું કહેતા કે ખાતા પહેલા એકવાર ખેડૂતોનો અને સૂતા પહેલા સૈનિકનો ઉપકાર માનજો, કારણ કે એ લોકો આપણી રક્ષા કરવા માટે ત્યાં જાગે છે ને, એટલે આપણે આવા કાર્યક્રમો કરી શકીએ છીએ. સરદાર તો સરદાર હતા સાહેબ. સરદાર પટેલ વિશે તો હું ઘણું બોલો છું ને. આ 31મી તારીખે 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ આવે છે અમારા ગઢપુરમાં. 20 વર્ષથી આ સરદાર પટેલ જયંતિ ઉજવાય છે અને આખો પટેલ સમાજ એક ભાણે બેસી અને જમે છે. અને ત્યાં 31 તારીખે મોટો પ્રોગ્રામ રાખ્યો છે. 5 વાગ્યા ચાલુ થાય, 10 વાગ્યા હોય છે. મને કે સરદાર પટેલ ઉપર જ આપણે બોલવાનું છે. એટલે હું આ સંતો અને મહારાજના હોલ સંભાળીને ત્યાં સરદાર પટેલ ઉપર ગરડા મારી મારા વતનમાં જ વાતું કરવાનો છું. તો સરદાર વિશે તો કેટલું બોલી શકાય. અહીંયા આપણે બેઠા જો, હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી. જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું પડે, પણ જય સરદારના નારા આપણે લગાવીએ છીએ. હું તો કહું છું, વોટ જ્યાં જાઉં ત્યાં કહું. મારો કાર્યક્રમ હોય ને એકવાર સ્વામિનારાયણના સાધુ સરદાર પટેલ અને આ દેશના સેવા જે કરી રહ્યા છે દેશના સૈનિકો, ત્રણને અચૂક સંભારું. સવારે મારે જમવામાં ભાખરીને દહીં જોઈને વાતોમાં મારે સરદાર પટેલ બે તો આવે ને આવે છે. એટલે જય સરદારના નારા આપણે લગાવીએ છીએ, ગાડી પાછળ જય સરદાર લખીએ છીએ, પણ ખરેખર આપણા ઘરની અંદર સરદાર પટેલનો ફોટો ને એક સરદાર પટેલનું પુસ્તક હોવું જોઈએ. આ પટેલના નાતે હું તમને કહું છું, કેવું જીવન સરદાર પટેલ જીવાતા ક્યારેક વિચારો. આપણે બક દુઓ સાંભળીએ છીએ, જનની જણ તો ભક્ત જણ, કા દાતા ને કા સૂર, નકર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. પેલું શું માંગ્યું? જનની જણ તો ભગત જણ,
દાતા અને સૂર ત્રણેય વસ્તુ એકની અંદર આવી જાય એવો પુરુષ તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ જેવી દેશભક્તિ તમે ક્યાં જોવા મળે તમને? જનની જન તો ભગત જન, કાં દાતાર. આની જેવી દાતારી તમને ક્યાં મળે કે જે માણસ આ ધરતી છોડી અને ધામમાં જાય એની પાસે માત્ર 263 રૂપિયા, એક પતરાની પેટી, 2 પિત્તળના ટિફિન, એક ગરમ શાલ, એક કોટી અને 2 જોડ ધોતિયા અને એક તૂટલા ચંપલ, એક રિફિલ વહી ગયેલી પેન ને દાંડલી તૂટેલા ચશ્મા. આ માણસની મૂડી આટલી હતી. આની કરતા તમને દાતાર માણસ ક્યાં જોવા મળે? જનની જણ તો ભક્ત જણ, કાં દાતા ને કાં સૂર. અને આને જેવી શૂરવીરતા પણ તમને ક્યાં જોવા મળે? હૈદરાબાદનો નિજામ સરદાર પટેલના કપાળે બંદૂક રાખીને ઉભો રહ્યો. સરદાર પટેલ કે તારે મને મારો હોય ને તો મારી નાખ. હું કહીને આવ્યો છું અડધી કલાકની અંદર, 30 મિનિટની અંદર હું આ મહેલની બહાર ન નીકળું ને તો હૈદરાબાદને ઉડાડી દેજો. તારે મને મારો હોય તો માર. અને પિસ્તોલ હૈદરાબાદના નિજામે પાછી લઈ લીધી. અને વિચાર તો કરો, જે વ્યક્તિ સરદાર પટેલને મારવા માટે તૈયાર થયો, સરદાર પટેલના ધામમાં ગયા બાદ એને એટલો પસ્તાવો થયો કે આ વીર પુરુષની સામે હું થયેલો. અને હૈદરાબાદનો નિજામ કરમસદમાં આવી અને ત્યાં કરમસદની અંદર એક સરસ મજાની સ્કૂલ બનતી હતી. એની અંદર 1 લાખ રૂપિયાનું ડોનેશન આપીને માણસ ગયો. વિચાર કરો, આ સરદાર પટેલ. आन बान शान स्वाभिमान सरदार कहूं, वीर गुजरात वारो सबसे सवायो है। अरे सत्याग्रही शुद्ध साचो, किनो नहीं काम काचो। अरे तर्क तपासो तो झूठ ना जनायो है। आंधी समान गांधी आयो अंग्रेज परे, साथ सरदार रही सुनामी बनी छायो है। अखंड भारत एक मंत्र है महान जाको, दिल जीत हिंद हित दिल में समायो है। आ सरदार पटेल, આ સરદાર પટેલે સાહેબ આ દેશ માટે ખૂબ કર્યું. ગાંધી બાપુની બાજુમાં સરદાર પટેલ બેઠા છે ને, મિલિટરીના એક મેજર આવી અને સરદાર પટેલની સાથે વાતચીત કરે. સરદાર પટેલ કે જ્યાં તમે દુશ્મનોને ભાળો ને એના ઠાર કરી નાખજો. આટલી વાત કરે છે તો ગાંધીજી આવ્યા. ગાંધીજી તો અહિંસાવાદી માણસ, કે હિંસાની વાત આવતી હોય ને તમે અટકી જાજો, બને ત્યાં સુધી હિંસા ન કરતા. હવે ઘડીક સરદાર પટેલની સામું મેજર જોવે, ઘડીક ગાંધીજીની સામું જોવે કે કરવું શું. પછી સરદાર વલ્લભભાઈ પટેલ ઉભા થઈને મેજરના ખભે હાથ મૂક્યો કે આ દેશ માટે, ધરતી માટે જો તમારે હિંસા કરવી પડે ને તો હિંસા કરી નાખજો, હિંસા ગણાય નહીં. આ સરદાર પટેલ. તો લાડબાઈ નો ઈ લાડકો ને કર્મ સદનો કિસાન, સરદાર તારી સરદાર તારી સરદાર તારી હિંમત વખાણું કે પછી તારી સમજ વખાણું. સરદાર તારી સરદાર તારા સરદાર તારા ત્યાગ ને વખાણું કે એકતાના ભાગ ને વખાણું. સરદાર પટેલનું જીવન કેવું હતું? ઇંગ્લેન્ડ ભણંદા લઈને દંડી દીધી દંડી સરદારે, જીવે છે ચંદી આંખ પર ચંદી સુજબુજ ઊંડી વહેવારે. અંગ્રેજ ઘમંડી સહેજ ઉદંડી ભૂરિયા ભાગ્યા પર મારા, સરદાર અમારા પ્રાણથી પ્યારા સંપના નારા દેનારા. સરદાર પટેલનું ચિત્ર જુઓ એટલે એમ લાગે ગામડાનો માણસ, અભણ માણસ હશે, પણ એ વ્યક્તિનું એજ્યુકેશન ખૂબ હતું. ઇંગ્લેન્ડ ભણેલા. ઇંગ્લેન્ડ ભણંદા વકીલ બનંદા પગે પડંદા બાપુને રેતીએ નમંતા ભેખ ધરંતા. घूमंता सुगनवंता वल्लभारा, सरदार यमारा प्राण की प्यारा संपना नारा देनारा.
સરદાર પટેલ ભારતની અંદર છે ને, સરદાર પટેલ ન હોત ને તો બનાસકાંઠા આજે આપણે ગુજરાતની અંદર ન હોત. કારણ કે દિનકર વ્યાસ નામનો એક પોસ્ટ ઓફિસર એ જોવે છે કે આટલા બધા પોસ્ટકાર્ડો પાકિસ્તાન શાના માટે જાય છે. પાકિસ્તાન હજી ભાગલા પડ્યા નહોતા, ભાગલા પડવાની તૈયારી હતી, અને આટલા બધા પોસ્ટકાર્ડો પાકિસ્તાન કોણ મોકલે છે. અને ખોલીને વાંચ્યા તો ડોળા ફાટા રહી કે આ શું. આખો કોથળો ભરી અને દિલ્હી જાય છે, મણિબેનને મળે છે. મણિબેનને કહે છે સરદાર પટેલને મારે મળવું છે. કે અત્યારે સરદાર તમને નહીં મળી શકે, કારણ કે આ અત્યારે રજવાડાઓ બધા બહુ મિટિંગો કરવાની ને વલ્લભભાઈ બહુ બીજી તકે બનાસકાંઠાને જો પાકિસ્તાન તરફ ન જવા દેવું હોય તો તમે મને મળવા દો. ઈ ચળવળ કાંઈક ચાલતી હતી, વાતચીત. વલ્લભભાઈ અંદર સાંભળી ગયા, બહાર આવ્યા કે શું છે. કે સરદાર આ જો મોહમ્મદ અલી ઝીણાને આ પોતાના પત્રો લખે છે, જમીનના કાગળિયા મોકલે છે કે અમારે પાકિસ્તાન તરફ જવું છે, અમારે પાકિસ્તાનમાં રહેવું છે. અને સરદાર પટેલે રાતોરાત પોતાની આખી ટુકડીઓ બેસાડી દીધી અને બનાસકાંઠા આપણી બાજુ રહ્યું. એટલે સરદાર પટેલને બહુ ધન્યવાદ આપવા પડે. નકર આ બાજુ જુનાગઢ આપણી કબજામાં નહીં, આ બાજુ હૈદરાબાદ નહીં, આ બાજુ બનાસકાંઠાની બોર્ડરો જ થઈ જાય. પણ સરદાર પટેલ વડાપ્રધાન ન બની શક્યા ને એનો આપણને થોડો રંજ હતો. એટલે જ આપણને અત્યારે આવો રાજા મળ્યો છે. એ સરદાર વલ્લભભાઈના વેશે છે. તો વલ્લભ ફરી આવો, સદગુણ ગાવો, દેશ ગજાવો ભારતનો, કોમવાદ મિટાવો, પ્રેમ જગાવો, દેશ સજાવો ભારતનો. સૌને સમજાવો, સાઈ લઈ લાવો, તમે હિન્દ ના અવતારા, સરદાર અમારા પ્રાણથી પ્યારા, નાનારા દેનારા, સટનારા દેનારા. આ સરદાર સાહેબ. અને આ બસ એમ વરહતા રહેજો એટલે હું તો મને ખબર પડે. આ કોટા પડકારા કરતા રહેજો, આમાં તમારે ક્યાં પેટ્રોલ બળે. અને સોમનાથ મંદિરના જેથી કટકા થઈને પડેલા, સોમનાથ મંદિર જેથી ઢળી પડેલું, ત્યારે સરદાર પટેલ આવી અને ત્યાં ઉભા રહે છે અને પાછા વળવા જાય છે. દરિયામાંથી અવાજ આવે છે કે હે સરદાર, તને જગત લોખંડી પુરુષ કે. અને આજે આ મારા મંદિરના ટુકડા જ્યારે પડ્યા છે અને ખારા પાણીની અંજળી લઈને સરદાર પટેલે પ્રતિજ્ઞા કરી હતી કે હે સોમનાથ મહાદેવ, એકવાર મારા દેશને આઝાદી આપ. મને આઝાદી મળ્યા પછી પહેલો વહેલો જીર્ણોદ્ધાર થાય તો તારા સોમનાથ મંદિરનો થાય છે. અને પહેલો વહેલો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. આ વિરાસતના આપણે વારસદારો છીએ. દરેક જ્ઞાતિની અંદર, દરેક કોમની અંદર એવા શૂરવીરો થયા, એવા શૂર પુરુષો થયા કે જેણે આ ધરતીને માટે સમર્પણ કર્યું, જેણે આ ધરતીને માટે પોતાના લીલા માથા આપી દીધા. અત્યારે તમે જોવો છો રોજ બે ત્રણ યુવાનો રોજ જ શહીદ થાય છે. હમણાં જ આપણે કાનપરનો જ યુવાન દિલીપસિંહજી ડોડિયા, એક જ ગામના 115 લોકો, 115 યુવાનો મિલિટરીમાં છે. એક પછી ગામના બધાઓ એકવાર જોરદાર તાળીથી. અને 500 યુવાનો તૈયારી કરે છે આ દેશને માટે રક્ષા કરવા માટે જવાની. એટલે હવે કાશ્મીરના સપના ઓલા જોતા હોય ને તો જોવાનું બંધ કરે. આપણે ચોમાસામાં વરસાદ થાય ને એટલે આપણે આપણી દિવાલે તુરિયાન, ગલકાન, ઘીહોડાના વેલા કરીએ. વેલા દિવાલે ચડે ને બાજુવાળાને ફળિયામાં જાય ને એમાં એકદું ઘીહોડું આવે ને તો આપણે ત્યાં તોડવા જાય ને તો હું કે જવા દે, અમારામાં આવ્યું છે. આપણે ઘીહોડું નથી આપતા, આપણે કાશ્મીર જોઈએ. એટલે એ સપના જોવાનું બંધ કરો. અને અત્યારે મોદી સાહેબનું રાજ તમે જુઓ, બે ગુજરાતી બંકા એવા છે. અમિત શાહને કીધું તમે કોથમીર લેતા હો તો આ કાશ્મીર લઈ આવ્યા. સારું છે કીધું, આને વાલોડ લેવાનું ન કીધું, નકર લાહોર લેતા આવે. જોઈ લ્યો. હમણાં છોકરા શેરીમાં 4-5 છોકરા વાતો કરતા હતા કે મોદી સાહેબ 15 વર્ષ પહેલા આ કાયદો લાવ્યા હોત ને તો કાશ્મીર મામાના ઘરે જ જાત.
હવે કીધું ભલે 15 વર્ષ મોડો કાયદો લાવ્યા એટલે લાવ્યા, હવે આપણે કાકાની જાનમાં જઈશું. બાકી કાશ્મીર જવાનું જવાનું. એ 56 ની છાતી વાળા ગુજરાતી બંકા 2, 56 ની છાતી વાળા ગુજરાતી બંકા 2 આતંકીઓને કહી દીધું તારે થાઈ કરી લે તાક થૈયા થૈયા તાક તાક થૈયા કાશ્મીરની કેડીએ ફરશે જીજે ફાય. હવે કાશ્મીરની કેડીએ ફરશે જીજે ફાય. સુરતના છોકરા થાહે કાશ્મીરના જમાય તાક થૈયા થૈયા તાક તાક તાક. હમણાં મારા મેં એક વિડીયો આવ્યો હતો, એક ભાઈ ટ્રેક્ટર વાળા નકરી લારીઓ લઈને જતા હતા કે આ ફાફડા ને આલુ પૂરી ને ખમણ ને બધું કાશ્મીરમાં ઉપડ્યું. એટલે કાશ્મીરમાં ફાફડા ગાંઠિયા ને મળશે કાઠિયાવાડી કાવો. કાશ્મીરમાં ગાંઠિયા ફાફડા ને મળશે ચાનો કાવો. ઢોલ નગારા ધાબા ખુલશે ને મહેબૂબા ચોળશે માવો તાક થૈયા થૈયા તાક 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 થૈયા થૈયા તાક. અને હવે કાશ્મીરમાં ગુજરાતીઓ રમશે ગરબા રાસ. એ કાશ્મીરમાં ગુજરાતીઓ રમશે ગરબા રાસ. ઢોલ નગારા ધાબા ખુલશે ઓળો રોટલો છાશ તાક થૈયા થૈયા તાક તાક થૈયા થૈયા. ત્રણસો 70 ની કલમથી હવે ભાગ્યા આતંકી કાયરો. અરે 370 ની કલમથી હવે ભાગ્યા આતંકી કાયરો. કૃપા થાશે તમારી તો કરશું કાશ્મીરમાં ડાયરો તાક થૈયા થૈયા કાશ્મીરની ધરતી ઉપર આપણે ગુજરાતીઓ હવે કૂચ કરવાના છે. હવે તૈયારી ખૂબ ખૂબ થઈ ગઈ છે. ઓલા તો જ કે કાશ્મીર આપો, કાશ્મીર અમારું, કાશ્મીર અમારું, કાશ્મીર અમારું કે નામ ફેરવો. કાશ્મીરની બદલે શ્રી રામ લખી નાખો એટલે કોઈ બોલે જ નહીં. હજી જોતું છે એટલે પણ ઈ કાશ્મીર આજે આપણને સાહેબ મળ્યું છે ને. મોદી સાહેબ અને અમિત શાહ એ બેયની જોકે ચાણક્ય નીતિ અને છંપરની છાતી બેયના બડાકા કરે. સારું કોઈ હામું જોવાનું નથી આવે. બોલો કોઈ સાંભળતું જ નથી એને બીજાનું. આ લોકો બોલે એટલે બધા મૂંગા જ થઈ જાય છે. અને કોઈને કઈ ખબર જ નથી ક્યારે શું થાય. એને ખબર જ નથી આ ગુજરાતીઓ શ્રાવણ મહિનામાં બંધમાં જ રમે. એવું બંધમાં રેમાં, એવું બંધમાં રેમાં. નહીં નવા હવે તમે જોવો. હવે જીવવાની ખરેખર જીવન જીવવાની ખૂબ મજા આવશે. જોકે અત્યારે બહુ સારું થઈ ગયું પણ આ કાશ્મીર માટે આપણા
શહીદોએ ખૂબ ખૂબ શહીદીઓ ઓરેલી છે. એક શહીદની મારે નાનકડી 2-3 શહીદોની વાત છે, સમય જેટલો વધશે એટલી વાતો કરે. જો કે મને ગળા ઉજી વિશ્વાસ છે કે આ વાતો પૂરી ન થાય, કારણ કે આ દેશના સંતો અને આ દેશના શૂરવીરોનું સાહિત્ય એટલું બધું છે ને, પુસ્તકો ઉપર પુસ્તકો મેકતા જાઓ ને, સ્વર્ગે પૂગવાની નિહાણી થઈ જાય તો આ સાહિત્ય ખૂટે નહીં. સાહિત્યનો સાગર ભર્યો ને કવિ કપોતકી ચંચ, આખો સાહિત્યનો સાગર ભર્યો છે ને કવિ છે ને ઈ ખાલી આ કબૂતર કેમ સમુદ્રની અંદર ચાંચ બોળાને કેટલું પાણી ચોંટ્યું રહે એટલું જ બોલી શકે છે, બાકી બોલી શકાતું નથી. 16 વર્ષની ઉંમર છે યુવાનની. પોતાનો ભાઈ સરહદ ઉપર છે, પોતાના પિતાજી પણ સરહદ ઉપર છે. 16 વર્ષની ઉંમરે ઈ યુવાનને આ દેશ માટે કંઈક કરવાની, આ દેશ માટે ઝઝૂમવાની અને આ દેશનો કંઈક ઇતિહાસ રચવાની એની દિલમાં એવી તમન્ના હતી કે મારે પણ મિલિટરીમાં જોઈન્ટ થવું છે. એટલે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમર, 16.5 કોઈ છે આમાં 16 વર્ષનો છોકરો હોય તો ઊભો થાવ. છે કોઈ 16 વર્ષનું છે જ નહીં? આપણે 16 વર્ષ બોલીએ ને એટલે આમ એવું લાગે, પણ 16 વર્ષનું છોકરો એટલે તમે જોવો ને 10મું ભણતું હોય, 10મું કે 11મું, એવડો છોકરો મિલિટરીની અંદર જોઈન્ટ થાય છે. યોગેન્દ્રસિંહ યાદવ એનું નામ છે. 2.5 વર્ષની ટ્રેનિંગ બાદ 1 મહિનાની રજા લઈ અને દિવાળી પર પોતાના ઘરે આવે છે. આ યોગેન્દ્રસિંહ યાદવ પોતાના ઘરે આવે છે. વળી કઈક સગા સંબંધીમાં વિવિશાળની વાત ચાલી એટલે 1 મહિનાની બીજી રજા લીધી અને પોતાના લગ્ન થાય છે. 2 મહિના રોકાય છે ઘરે અને પછી કારગિલ પર પોતાની સર્વિસ છે. કારગિલ જ્યાં પહોંચે છે, કાશ્મીર, ત્યાં કારગિલનું યુદ્ધ 1999માં યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ત્યાં જઈ અને જોવે છે તો પોતાની સાથે રહેતા ઘણા યુવાનો છે એને શહીદી ઓર લીધેલી હોય છે. અને આના હૈયાની અંદર પણ એટલી હામ હતી કે મારે ભારત મા માટે કંઈક કરવું છે, મારે પણ બલિદાન આપવું છે. આપણને જીવન મળ્યું છે, જીવતા છીએ તો નામનું મહત્વ મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારે ને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. હવે તો રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી તો ઘણાય જન્મે છે ને ઘણાય મરે છે, એનું નામ ગુલામી કહેવાય. પણ આ દેશ માટે કંઈક સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય. અને આ ભારત માતને સલામી આપી છે. મારે ભારત માત માટે કંઈક કરવું છે. યુવાન એમ કહે છે, મેં ઇન્ટરવ્યુ આખું સાંભળ્યું કે હું જ્યારે શું ને ત્યારે મને એવા સપના આવતા હતા કે મારા હાથમાં ભારત માનો ઝંડો છે અને હું ઝંડો ફરકાવતો આ કારગિલની બોર્ડર ઉપર દોડો જાઉં છું. એવા સપના મને આવતા હતા. ઇન્ટરવ્યુમાં એવું બોલે છે. ત્યાં જાય છે. પાકિસ્તાને ઘણા આપણા શિખરો છે એ સર કરી લીધા છે. એક ડુંગર એની ઉપર પાકિસ્તાનીઓ છે અને ભારતની સેના ચડાઈ કરે છે. ઉપર ઘણા ભારતીય સેનાનીઓ ઉપર જાય છે. એ જગ્યા એવી હતી કે ત્યાં કોઈ વાહન ન જઈ શકે, ઘોડા કે કોઈ જઈ નહીં શકે. એટલે ડુંગર ઉપર લડવા માટે ગયેલા એના માટે રાશન પાણી લઈ, આ જે ખાવાનું લઈ ને જવું પડે. એટલે 15 યુવાનો એવા તૈયાર કર્યા કે જે ઉપર આપણા યુવાનો લડે છે એના માટે ભોજન લઈ અને જાય. સક્ષમ યુવાનો 5:30 સવારે 5:30 એ બધું લઈ અને ચડે ઉપર 15 જણા. રાતે 2:30 વાગે પહોંચે. 2:30 વાગ્યા સુધી બધું લઈને ચાલવાનું અને 2:30 વાગે ત્યાં બધું મૂકીને 2 કલાકની અંદર બધો આખો રસ્તો પાર કરી નીચે આવી જાય. 22 દિવસ સુધી આ લોકોએ આ કામ કર્યું. ઉપર જે લડતા હોય ને એને જમવાનું પહોંચાડે, 5:30 સવારે ચાલવાનું ચાલુ કરે અને 2:30 વાગે રાતે પહોંચે, 2:30 વાગે ત્યાંથી નીકળી જાય. 2 કલાકની અંદર નીચે આવી જાય. 22 દિવસે આપણા યુવાનો છે એ શિખર સર કર્યું અને ભારતનો ઝંડો ફરકાયો. ત્યારબાદ છેલ્લું ટાઈગર હિલ જે છે કારગિલ, એ જીતવાનું હતું. હવે ટાઈગર હિલની અંદર એવા વ્યક્તિઓને લઈ જવાના, એવા સક્ષમ હોય. એમાં હળવે કરતા સિલેક્શન મેજરે કર્યું. 15 યુવાનો જે જમવાનું ઉપર લઈ જતા ને એમાંથી 3 યુવાનો સિલેક્ટ થયા કે આ લોકોને થાક નથી લાગતો, આ લોકો રોજે રોજ એટલું ચાલે છે અને આ લોકો સક્ષમ છે. 3 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. એમાં એક હતો યોગેન્દ્રસિંહ યાદવ. એટલે એમ કે છે યોગેન્દ્રસિંહ યાદવ કે મને એટલી બધી હિંમત મળતી ગઈ. પહેલા તો હું આ જમવાનું આપવા જવામાં 15ની ટુકડીમાં સિલેક્ટ થયો. હવે ટાઈગર હિલ ઉપર હુમલો કરવાનો છે એમાં હું સિલેક્ટ થયો. એકવાર ભારતમાં મને જો મોકો આપે ને તો મારે પણ કરી બતાવવું છે કે હું ભારત માનો બેઠડો છું. અને હળવે કરતા એ ટીમ છે
એ ટાઈગર હિલ તરફ હુમલો કરવાની તૈયારી કરે છે. અને આ ટાઈગર હિલ ઉપર જતા હતા 16,500 ફૂટ ઊંચો છે ટાઈગર હિલ. 2 રાત અને 1 દિવસ એ લોકો ચડ્યા ટાઈગર હિલ ઉપર. અને સવારે જોયું, અંધારામાં ચાલવાનું, સવારે જોયું તો એક એવી ખીણ હતી, ત્યાં એ લોકો પહોંચી ગયા. અને આજુબાજુમાં દિવસ ઉગ્યો એટલે આજુબાજુમાં 2 મોટા પાકિસ્તાનીઓના ટેન્ક પડેલા, એટલે અંજવાળું થઈ ગયું. એટલે હુમલો કરવા સિવાય બીજું કોઈ રસ્તો જ નથી. એટલે યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે કે અમે 2 પાકિસ્તાનના ટેન્ક બાજુ હુમલો જ મળ્યા કરવા. અને એના યુવાનો બહાર નીકળીને સામાસામી હુમલો મળ્યા કરવા. યોગેન્દ્રસિંહ યાદવ કે અમે એટલા મરણિયા થઈ ગયેલા કે 2 ટેન્કની અંદર જેટલા પાકિસ્તાનીઓ હતા એ બધાને ઠાર કરી નાખ્યા. પછી ટાઈગર હિલ ઉપર પણ પાકિસ્તાનીઓ હતા, એટલે ઉપર ખબર પડી કે નીચે કોઈ હુમલો કર્યો છે, નકર આ ફાયરિંગ થાય ને, એટલે ઉપરથી એને ફાયરિંગ ચાલુ કરી દીધો. ઉપરથી તો ગોળી આવે એટલે નાનો એવો પથ્થર નાખે ને તો મોટી શીલા નાખી હોય એવું લાગે, એટલે ઉપરથી પણ હુમલો ચાલુ થઈ ગયો. પછી 50 મીટર ઉપર જવાનું હતું. યોગેન્દ્રસિંહ યાદવ એવું કહે છે કે અમને એમ જ થઈ ગયું હવે આપણે નહીં જીવીએ, કારણ કે ઉપરથી આટલો મોટો હુમલો થાય અને ઉપર ચડતા તો આપણને ફાવે નહીં. એટલે આ બાજુથી હુમલો કરતા યોગેન્દ્રસિંહ યાદવ કે અમે એવો વ્યૂહ રચ્યો કે પાછળની બાજુ વી ગયા અને પાછળથી અમે ચડવાનું ચાલુ કર્યું. આગળ એ લોકોનું ધ્યાન હતું એટલે પાછળથી અમે ચડવાનું ચાલુ કર્યું. એ લોકોનો ગોળીબાર ચાલુ જ હતો. અમે જેવા ઉપર પહોંચવા ગયા એટલે એમાંય પાછો કોઈ બુદ્ધિશાળી છે, એને પાછળથી આવીને હુમલો કર્યો કે આ બાજુ નથી ન ચડતા ને. યોગેન્દ્રસિંહ એમ કહે છે કે મારી હારે 2-3 યુવાનો હતા ને એના પગમાં ગોળીઓ લાગી એટલે ત્યાં ને ત્યાં એ પડી ગયા. અને મને પણ એક પગમાં ગોળી લાગી એટલે મને એમ જ થયું મારો પગ કપાઈ ગયો, બેભાન જેવો હું થઈ ગયો. અને વળી 5-10 મિનિટ થઈ, પાછો હું જાગ્યો, મેં જોયું તો મારો પગ હતો. વળી મેં ચડવાનું ચાલુ કર્યું અને મારી સાથે હતા એ સાથીઓએ પણ ચડવાનું ચાલુ કર્યું. અને વળી એવું ફાયરિંગ થયું એટલે મારા નાક ઉપરથી એક ગોળી ઘસાઈને ગઈ, એટલું લોહી નીકળ્યું. યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે કે જો એના નાક ઉપર લીટો છે, એટલે એમ થયું કે હવે હું નહીં જીવો, હું મરી જ જઈશ. વળી 5-10 મિનિટ થઈ અને વળી પાછો એમ કહે છે કે મને ભાનમાં આવ્યો, હું વળી પાછું ચડવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા ઠેઠ ટાઈગર હિલ ઉપર પહોંચી ગયા અને પછી તો હાવ સામે થઈ ગયા આપણા યુવાનો. અને એટલો ધડાધડ ગોળીબાર થયો. યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે કે મને ઘણી ગોળીઓ વાગી, એક હાથમાં વાગી, એક ખભે વાગી, પગમાં વાગી, અને એમાં બધા જ ઢળી પડ્યા. અને મારી સાથે હતા ને જેની હારે અમે હસતા હતા, રમતા હતા, જેની હારે અમે રહેતા હતા, એ બધાને છાતીમાં ગોળીઓ ધરબાઈ ગઈ અને બધા પડી ગયા. અને હારે હું પડી ગયો. મને તેમ જ થઈ ગયું હતું હું પણ મરી ગયો. પણ કોણ જાણે આંખ ખુલ્લી રહી ગઈ છે બેભાન જેવી હાલતમાં. અને પાકિસ્તાનીઓ જે મિલિટરી વાળા હતા એ આ બાજુ આવે છે, આવી અને જોવે છે. અને પછી ન હોય એવા શબ્દો બોલે છે, ગાળો બોલે છે, ભારત માન વિશે જેવું તેવું બોલે છે. યોગેન્દ્રસિંહ યાદવ એમ કે મને સંભળાતું હતું કે આ લોકો શું બોલે છે. અને પછી એણે વોકી ટોકી કાઢી અને પછી એના જે મેજર હોય એને કીધું કે આ ભારતીયોએ હુમલો કરી દીધો છે અને અમે એને ઠાર કરી નાખ્યા છે. હવે ભારતીયોની જે ચોકી છે એ ચોકી ઉપર આપણે હુમલો કરવાનો છે. એટલે યોગેન્દ્રસિંહ યાદવ કે મને મનમાં એમ હતું કે અમે તો બધા જે છે એ તો બધા મરી જ ગયા, પણ હવે આપણી ચોકીની રક્ષા કરી, ચોકીની અંદર છે ને એને મારે બચાવી લેવા છે. હે ભારતમાં, હે ભગવાન. એનું ઇન્ટરવ્યુ મેં સાંભળ્યું ને 5-5 મિનિટે ભગવાનને યાદ કરે છે. એમ કે છે ભગવાન ન હોય ને તો અમારી રક્ષા થાય જ નહીં. એકવાર તું મને બચાવી લે અને મને એકવાર મારા મેજર સાથે વાત કરવા દે, નકર આ મારી ચોકીની અંદર જેટલા જવાનો છે ને એના પાકિસ્તાનીઓ ફૂંકી નાખશે. અને પછી દાજના માર્યા પાકિસ્તાનીઓ આવી અને જે આ બધા ભારતીયો લાશો બધી પડી હતી ને એ લાશો ઉપર મેળા ફાયરિંગ કરવા. કોઈ જીવતો તો નથી ને, એમ બધા ઉપર ધાડ ફાયરિંગ કરે છે. અને યોગેન્દ્રસિંહ યાદવ એમ કે મારી સામે એક પાકિસ્તાનીએ બંદૂક આમ કરી એટલે મને એમ થયું અત્યાર સુધી તો મારા ખોળિયામાં જીવ છે, પણ આ બંદૂક મારશે એટલે હવે નહીં રહું. મારા પગમાં એક ગોળી મારી અને એક હાથ ઉપર મારી. પણ એ યોગેન્દ્રસિંહ એમ કે છે કે મેં હિંમત હોય એટલે ભેગી કરી અને એમ મેં વિચાર્યું કે મારે સહેજ પણ હલવું નથી અને ખબર નથી પડવા દેવી કે હું જીવતો છું. અને 2 ગોળી મારી અને પછી જતા રહ્યા. જતા હતા પાછા એક પાકિસ્તાનીને વિચાર આવ્યો, એ પાછો આવ્યો અને યોગેન્દ્રસિંહ યાદવ કે મારી છાતી સામે બંદૂક આમ રાખી અને પછી એમ કે છે હવે તો હું નહીં જ રહું, તો મને મારી જ નાખશે. એને ખબર નથી આ માણસ જીવતો છે અને એને ફાયરિંગ કર્યું. ગુરુજી કોણ જાણે ભગવાન નારાયણ તો રક્ષા કરે જ છે. યોગેન્દ્રસિંહ યાદવ એમ કે છે કે મારી છાતી ઉપર એને ફાયરિંગ કર્યું ને મને ગોળી મારીને હું જ્યારે ડુંગર ચડતો ને ત્યારે મારું પેન્ટ ફાટી ગયું એટલે પાકીટ લઈને મેં ઉપલા ખીચામાં નાખ્યું.
અને પાકીટની અંદર 4-5 સિક્કા હતા. એ મારી છાતીની આડ આવી ગયા. નારાયણ તો રક્ષા કરે, પણ લક્ષ્મી પણ રક્ષા કરે. બોલો લક્ષ્મી નારાયણ દેવાની. એ 5ના સિક્કાએ યોગેન્દ્રસિંહ યાદવની રક્ષા કરી અને પાકિસ્તાનીઓ જતા હતા. યોગેન્દ્રસિંહ યાદવ એમ કે છે 15-20 મીટર આગળ ગયા ને ત્યારે હું ઊભો થયો અને મારી પાસે બોમ્બ હતો. એ લોકો પાછળ જતા હતા ને, મેં બોમ્બ સીધો એની ઘા કર્યો. એટલે એક જે પાકિસ્તાની મિલિટરીમેન હતો ને એને અહીંયા બોમ્બ ભરાઈ ગયો. અને પછી એને જોયું ઘા કોને કર્યો, પાછળ જોયું એવો જ બોમ્બ પડ્યો અને ધડાકો થયો. એનું માથું ઉડી ગયું અને એના હાથમાં જે બંદૂક હતી ને ઉડીને મારા હાથમાં આવી ગઈ. પછી યોગેન્દ્રસિંહ એમ કે હું બંદૂક લઈ અને ધડાધડ બધા પાકિસ્તાનીઓ મારી નાખું, પણ ઊંચી બંદૂક કરીને તમારો એક હાથ ઊંચો ન થાય. જોયું તો હાથ લબડે છે, એટલે કેમ ફાવે. પછી એક હાથે મેં ફાયરિંગ કરી અને ધડાધડ બધાને મારી નાખ્યા. એ લોકો એવું બોલ્યા કે હજી ભારતીયોની બીજી ટીમ આવી ગઈ, અહીંથી ભાગો, આ લોકોએ આપણી ઉપર હુમલો કરી દીધો. એને એમ તો આખી ટીમ આવી ગઈ, આને તો અમે મારી જ નાખ્યા છે, તો હુમલો કર્યો કોણે? એટલે એને એમ થયું કે પાકિસ્તાનીનો કે ભારતની બીજી ટીમ આવી ગઈ. પછી યોગેન્દ્રસિંહ યાદવ કે મને એટલી હિંમત આવી, બીજું કાંઈ નહીં, પહેલા મારે મારા ભારતીયોને સંદેશ પહોંચાડવો છે કે આ લોકો આપણા ટેન્ક પર હુમલો કરવાના છે. એટલે ઊભો થઈ અને દોડવા જાય તો પોતાનો હાથ જે ભાંગી ગયો હતો ને એ લબડે છે અને હાલતા ફાવતું નથી. પણ યોગેન્દ્રસિંહ એમ કે છે મેં હાથ પકડીને આમ આંચકા માર્યા 2-3 વાર, જો તૂટી જાય ને તો નાખી દઉં, પણ મારે જલ્દી મારા ભારતીયોને બચાવવા છે. પછી તો એ કે મને ખબર નથી રહેતી હું ભારત બાજુ છું કે પાકિસ્તાન બાજુ છું. ત્યારે કોણ જાણે શી ખબર કુદરતી એવો અવાજ આવ્યો કે એક નહેરુ હતું, એને એમાંથી એવો અવાજ આવ્યો કે આની અંદર પડી જા એટલે તું પહોંચી જઈશ. યોગેન્દ્રસિંહ યાદવ કે હું ગડબડ યાત્રા જેમ કરતા હોય એ રીતે ગબડ્યો અને એની અંદર પડ્યો અને આગળ જતા પછી ભારતીયો મળ્યા અને એને બધી જ વાત કરી. પણ ઘડીક બેભાન થઈ જાય છે, ઘડીક ભાનમાં આવે છે. એટલે મેજરની પાસે જાય છે અને બેભાન હાલતની અંદર મેજર બધું પૂછે છે કે તમે બરોબર છો? કે હા. પહેલા કે આપણા ટેન્ક ઉપર આ લોકો હુમલો કરવાના છે ને, એ ટેન્કને જલ્દી ટ્રાન્સફર કરી નાખો, આ લોકો આપણી ઉપર હુમલો કરવાના છે. અને ત્યારે મેજરે એમ કીધું કે તમે 72 કલાકે ત્યાં પહોંચ્યા તો તમે કાંઈ ખાધું પીધું? યોગેન્દ્રસિંહ યાદવ એમ કહે છે કે મારી પાસે એક બિસ્કિટનું પેકેટ હતું, 72 કલાકની અંદર 4 બિસ્કિટ ખાધા છે ને 4 હજી પડેલા છે. 72 કલાકની અંદર 4 બિસ્કિટ ખાય અને આટલી બધી આ દેશ માટે જજુમત, વિચાર કરો તમે. અને પછી 14 મહિના સુધી એની ટ્રીટમેન્ટ ચાલી અને આજ પણ યોગેન્દ્રસિંહ યાદવ એને પરમવીર ચક્ર મળેલો છે. ટાઈગર હિલ જો આપણા કબજામાં હોય ને તો યોગેન્દ્રસિંહ યાદવને મોટો ફાળો છે આની અંદર. આવા નરબંકાઓએ આપણી રક્ષા કરી છે, ત્યારે આ ભારતનો તિરંગો છે એ લહેરાય છે. માટે ભારતની ફોજો જય હો, ભારતની ફોજો જય હો, ભારતની ફોજો. ધન ધન સરહદના જવાન ભારતના બેટા, ધન ધન સરહદના જવાન ભારતના બેટા, કેસરિયા ફેટા ભારતના બેટા, કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. પેલો ધીંગાણો 61 કીધો, ફિરંગી કરાતા નિશાન. દીવ દમણ ને ગોવા ઝાટકે લીધું ફોજે, દીવ દમણ ને ગોવા ઝાટકે લીધું ફોજે, તિરંગાની વધારી શાન. ભારતના બેટા કેસરિયા ફેટા, ભારતના બેટા કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. સાલમાં ત્રીજો ધીંગાણો કરી ટોચથી તાણ્યું પાકિસ્તાન.
94 સાલમાં દીધો ધીંગાણો કરી ટોચથી તાણું પાકિસ્તાન. દુશ્મનની છાતી ચીરી કારગિલ લીધું ફોજે, દુશ્મનની છાતી ચીરી કારગિલ લીધું ફોજે, તિરંગાની વધારી શાન. ભારતના બેટા કેસરિયા ફેટા, ભારતના બેટા કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. અને આજે હમણાં જ બની ગયેલી ઘટના, સર્જિકલ સ્ટ્રાઇક કરી ઉરીનો બદલો લીધો, એરથી ઉડાડ્યા વિમાન. એ ફોજે એરથી ઉડાડ્યા વિમાન. મરદ મુછાળા વીર અભિનંદનથી, મરદ મુછાળા વીર અભિનંદનથી, સાગમટે હારી ગયા હેવાન. ભારતના બેટા કેસરિયા ફેટા, ભારતના બેટા ધન ધન સરહદના જવાન. કફન બાંધીને જાગે જવાનો, તેથી પોઢે છે આખું હિન્દુસ્તાન. કફન બાંધીને જાગે જવાનો, તેથી પોઢે છે આખું હિન્દુસ્તાન. વતનના વીરો તમને સાઈ વંદે છે, વતનના વીરો તમને સાઈ વંદે છે. ભારતના તમે છો ભગવાન. ભારતના બેટા કેસરિયા ફેટા, ભારતના બેટા કેસરિયા ફેટા, ધન ધન સરહદના જવાન. આ સરહદના જવાન છે સાહેબ, અને સરહદના જવાન જીવતા તો રક્ષા કરે જ, પણ આ દેશનો જવાન મર્યા પછી પણ આ દેશની રક્ષા કરે છે. જસવંતસિંહ રાવત 1941 ની અંદર જન્મેલો એ વીર પુરુષ મિલિટરી જોઈન્ટ કરે છે, જસવંતસિંહ રાવત. અને 1962 ની અંદર ચીને જ્યારે હુમલો કર્યો, ચીન જ્યારે હુમલો કર્યો છે, અને ત્યારે નીચે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવે છે કે તમે આપણા યુવાનોને કે તમે નીચે આવી જાઓ, ચીનના જવાનો છે એ બહુ ઝાઝા છે, એની પાસે બહુ મોટા શસ્ત્રો છે અને તમારી ઉપર હુમલો કરી દીધો છે, તમે કામ આવી જશો, માટે તમે જલ્દી નીચે આવી જાઓ, તમારી પાસે પૂરા સાધનો નથી, પછી આપણે હુમલો કરશું. અને આખી ફોજ છે એ નીચે આવી જાય છે. એની અંદર 3 યુવાનો છે, એને દેશ માટે મરી મીટવાની તમન્ના છે કે આપણે પાછું હટવું નથી. જસવંતસિંહ રાવત, ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી, આ 3 યુવાનો નક્કી કરે છે કે આપણે પાછું જવું નથી, જે થવું હોય એ થાય. મિલિટરીની અંદર આપણે મા દેશનું, ભારત માતનું રક્ષણ કરવા માટે આવ્યા છીએ, અને મરવાની આપણે બીક ન હોય. મરવું આજે મરવું છે અને કાલે મરવું છે, માટે મોત છે ઉજળું કરી બતાવવું. અને 3 છે, આખી ટીમ નીચે આવે છે, એમાંથી 3 બાજુમાં હટી જાય છે, ખબર નથી આ 3 નીકળી ગયા છે. અને પછી ભારતના જવાનો છે પાછા આવી ગયા, પછી 3 હુમલો કરવાનું ચાલુ કર્યું. એની અંદર ગોપાલ ગોસાઈ ને ત્રિલોક નેગી 2 છે એ કામ આવી ગયા. જસવંતસિંહ રાવત છે એ એકલા હાથે 72 કલાક સુધી ચીન સામે લડ્યો. 72 કલાક. એક ઈ પ્રદેશની શેલા અને ગોરા નામની 2 છોકરીઓ હતી, ઈ એને હથિયારો પૂરા પાડતી હતી, ઈ પણ એની સાથે લડી. આ 72 અવર્સ, એની ઉપરથી 72 અવર્સ આ પિક્ચર પણ આવેલું છે. જસવંતસિંહ રાવતની સ્ટોરી છે. પછી છેલ્લા અને ગોરા 2 છોકરી હતી, એના બાપાને ચીન વાળાએ જીવતો પકડ્યો અને કીધું કે ભારતના કેટલા જવાનો છે કે 72 કલાકથી લડી રહ્યા છે, કેટલા જવાનો અમારી ઉપર હુમલો કરી રહ્યા છે, તું અમને આખી બાતમી આપ.
નકર અમે તારી દીકરીઓને મારી નાખશું, તારી દીકરીઓ સાથે ખરાબ કૃત્ય કરશું. ત્યારે એ છોકરીનો બાપો એમ કે છે કોઈ નથી, માત્ર એક યુવાન તમારી સાથે લડી રહ્યો છે. એટલું ગોરેલા યુદ્ધ જે કે ને, એક સીટી વગાડે અને પછી વાંકો વાંકો નીકળી જાય બીજે. સીટી જ્યાં વગાડી ત્યાં ચીનવાળા આવે ને એટલે આગળથી મળે હુમલો કરવા. વળી બીજી જગ્યાએ જઈને કાંઈક અવાજ કરે અને વાંકો વાંકો બીજે વયો જાય. ચીનવાળા ત્યાં આવે, ત્યાંથી આગળથી હુમલો કરે. આવી રીતે 72 કલાક સુધી માણસ લડ્યો. અને પછી એને ખબર પડી કે આ એકલો જ છે, એટલે ચારે બાજુથી ચીનવાળાએ આવી અને ફાયરિંગ કરીને ગળું કાપી નાખ્યું. ગળું કાપીને ચીનમાં લઈ ગયા. પછી 3 દિવસ પછી કોણ જાણે શું થયું, એટલે એક સરસ મજાનું લોકેટ અને એ માથું છે એ ચીનવાળા આપવા આવ્યા કે આ લ્યો, આ માણસ કેવો છે, 72 કલાક સુધી અમારી સાથે લડ્યો. અને આજ પણ જસવંતગઢ નામ આપવામાં આવ્યું છે. એ જ્યાં રહેતો હતો એની રૂમ છે ને, ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. અને આજ પણ એ માણસ મર્યો છે ને, પણ એના નામને આગળ શહીદ લગાવવામાં નથી આવતું. આજ પણ એનો આત્મા એ જસવંતગઢની રક્ષા કરે છે. અને આજ પણ એનો પગાર ચાલુ છે. રાઇફલમેનનું એની બિરુદ આપવામાં આવ્યું હતું. બધા જ એવોર્ડ એને આપવામાં આવ્યા છે. ત્યાંથી કોઈ પણ મિલિટરીની ગાડી નીકળે એટલે ઊભી રહી અને ત્યાં પગે લાગવા જવાનું. સવારમાં નાહી ધોઈ, બધા નાહી ધોઈને કમ્પ્લીટ થાય એટલે એના કપડાં છે એના પલંગ ઉપર મેકવા જવાના. અને એના બૂટ છે એને પાલિશ કરીને ત્યાં મેકી દેવાના. સવારે એના બૂટ જોવે ને તો ધૂળવાળા ગારાવાળા થયેલા હોય છે. આજ પણ એ જે કપડાં પહેરે ને ત્યારે કમર પર બેલ્ટ બાંધે ને કરચલી પડી જાય છે. કપડાં મેં ક્યાં હોય ને સવારે જોવો તો ત્યાં કરચલી પડી ગઈ હોય. એટલે ભારતનો જવાન છે એ જીવતા તો રક્ષા કરે છે, પણ મર્યા પછી રક્ષા કરે છે. આ યુવાનની આજની તારીખે માનતા ચાલે છે. લોકોના કામ ન થતા હોય ને તો ત્યાં માનતા કરવા માટે આવે છે. એટલે આ દેશના યુવાનો જીવતા તો રક્ષણ કરે છે, પણ મર્યા પછી આ દેશના યુવાનો છે એ રક્ષણ કરે છે. માટે એવા નરવીરોને આપણે વધાવવા જોઈએ. તો પ્રાણ પાવાનું, ગુણ ગાવાનું, ગૌરાવીને ગાવાનું, ઘોડે ચડવાનું, ચેતાનું ગૌરાવીને ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ બજાનું, વીર થવાનું, મહારથી વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. આવા મર્દો છે એ આપણા દેશની જ્યારે રક્ષા કરે. એકવાર જોરદાર તાળીથી બતાવો. અને 15મી ઓગસ્ટ આજ કાલે છે. આપણે 1947 ની અંદર અંગ્રેજ જોથી તો મુક્ત થયા, પણ અંગ્રેજીથી હવે મુક્ત થવાની જરૂર છે. બને એટલે આપણે સ્વદેશી બનીએ, ભારત માનું ગૌરવ રાખીએ.
આપણે આપણું જે સંવિધાન છે, આપણા કાયદા છે, એનું પાલન કરીએ અને ખરા અર્થની અંદર ભારતીય બનીએ. અમુક શું છે, અમુક પક્ષ છે ને એ પ્રગટ્યો હોય, જન્મ ન હોય, પ્રગટ્યો હોય. ગમે એટલા સારા કામ કરો ને, કાંઈક ને કાંઈક માઇનસ પોઈન્ટ તમારી સામે લાવે ને લાવે. ઘણા એમ જ કે મોદી સાહેબે કે નકર વિદેશમાં જ ફર્યા કરે, પણ 5 વર્ષની અંદર મોદી સાહેબે જેટલી વિદેશ યાત્રા કરી ને, ખરેખર વાંચો ત્યારે ખબર પડે કેટલા પરદેશમાં સંબંધ સુધારા છે એ માણસે. હમણાં જ આપણા વિદેશ પ્રમુખ આ લોક છોડીને જતા રહ્યા, સુષ્મા સ્વરાજ. એની પણ આ દેશને બહુ મોટી ખોટ પડી છે, યાદ રાખજો. આપણા ભારતના કેટલાય જવાનો છે કે માછીમારો છે કે વિદેશમાં કેટલાય ફસાઈ ગયેલા, કેટલાયને એને ત્યાંથી છોડીને અહીંયા લાવ્યા છે. હમણાં જ મેં એની એક ક્લિપ સાંભળી. ભારતના 3 વ્યક્તિ હતા, પાકિસ્તાનના 3 વ્યક્તિ હતા અને અમેરિકાના વ્યક્તિઓને કોઈ વિદેશવાળાએ પકડેલા, એને સુષ્મા સ્વરાજે છોડાવ્યા. અમેરિકાવાળાને આમ કરવું પડે છે. હવે વિચાર કરો, આવો આપણને રાજા મળ્યો ત્યારે એનું ગર્વ રાખજો. અને એક નહીં 2 ગુજરાતી બંકાન્યા છે. અને રાજા રજવાડાઓના કે બારવટિયાના દુહા તમે બહુ સાંભળ્યા છે. મોદીના દુહા તમે ક્યારે સાંભળ્યા? સંભળાવી દો તમને. આ ગુરુજી 7-8 દિવસ પહેલા લખાણા છે મારા નથી. રાજભા ગઢવી ગીર જે કલાકુંજના પ્રોગ્રામમાં અમે હારે હતા અને માંગલેજ એણે રજૂ કર્યા છે. મારા હાથમાં આવ્યા. મેં કીધું આપણે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ છે તો મોદી સાહેબના દુઆ, અને પછી એક મોદી સાહેબનું ગીત હોય ને. પહેલા શું હતું ભાઈ, રાજા રજવાડા હોય ને એની પાસે જઈને બધા એને પ્રશસ્તિત કરતા, ગાતા. જેવો સારો માણા હોય તો સારું કહેવાનું, આપણો રાજા છે. આપણે કોઈ, જો હું નથી ભાજપનો માણા, નથી કોંગ્રેસનો માણા, હું તો છું આપનો માણસ અને લાડીલા બાપનો માણસ. સારું, ઇન્દિરાબેનનું રાજ સારું હતું, કોંગ્રેસ સરકાર હતી એની જેવું. મોદી સાહેબ જેવો જ રાજ હતું. ઇન્દિરાબેનની સામે કોઈ આંગળી જીંદીને બોલે ન શકતું. ભાઈ પરજા આવી થાય એમાં કોઈ શું કરે ભાઈ? આજ મોદી સાહેબનું રાજ એવું છે, કાલે બીજા કોઈ પક્ષનું આવે. અને હવે તમે જોવો, દુશ્મનોય તે ખમકારા દે છે. વચમાં 13 ખડી ગયા, આ કાલ પર 10 ખડી ગયા બીજા. એટલે આખા દેશમાં ભગવો થઈ જવાનું છે. અને એક વાત યાદ રાખજો, કાં તો ભગવો નગર પછી ભોગવો, એ નક્કી છે. પણ 72 વર્ષે બહુ ફાટ્યા ઘોર ખોદિયા ઘાટીએ. 72 વર્ષે એટલે ભારતને આઝાદી મળી 72 વર્ષે. 72 વર્ષે બહુ ફાટ્યા ઘોર ખોદિયા ઘાટીએ. ઘાટી એટલે કાશ્મીર. સિંહ જેવી ચપળતાથી એને જલી દાયાટીએ. હિન્દ માતાની હકીકત આજ ઉતરી આરતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. જાજી વધાયું વાહ મોદી વડનગરના વીરલા. કાઢી કલંક સી કલમ તે જે બહુ જ હતી બુરી બલા. છે સ્વર્ગ એ સૃષ્ટિ તણું કાશ્મીર ખોળો કુદરતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી. લાખો જણાએ લોહી રેડ્યા ભાગ્યવંતી ભોમને. કહો ભાગ્ય આ છે તન ના જીવંત રાખ્યા તનને. સરદાર શ્યામા મુખર્જી સુભાષ બાબા સુમતી. મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી.
સ્નેહથી ચરણે ધર્યા રાજી થશે સહુ રાજ કે એ નવરતા નરપતિ મોદી તને મનવાર છે ભલકાર દેતી ભારતી આ સાહેબ મોદી સાહેબ એકવાર જોરદાર તાળીથી આપણા રાજાને વધાવો. ફકીર આદમી છે. આનું રાજ એટલું બધું તપે શું કામ ખબર છે? આને આગળ પાછળ કોઈ નહીં ને, આપણે પાસે એ મોટો લોસો. કારણ કે ઘરની તો ઉપાધિ છે જ નહીં. અને એક વાત નક્કી છે, આનો જય એટલા માટે થાય છે કારણ કે આની અંદર ધર્મ છે અને ભારતના દરેક ધર્મગુરુના હૃદયની અંદર આનું સ્થાન છે. કોઈ પણ ધર્મગુરુ હોય એના હૃદયની અંદર મોદી પ્રત્યે એટલું માન છે અને ખરેખર કામ પણ એવા કરે છે. સિંહ જેવો રાજા છે, ડાલા મઠો અને દહ હથો, પોણા બે હાથનું પૂછા, મોઢે જબરી મૂછા, વિફરેલ વનનો રાજા. ચોગન જટાળા ભૂરી લટાળા, ચાલ ચટાળા ચરચાળા. ચોગન જટાળા ભૂરી લટાળા, ચાલ ચટાળા ચરચાળા. ધણકે ડાઢાળા સિંહણ બાળા, બેતાળા મોટા માતાળા, ગજવેલાળા હીરણિયાળી હોકારી, હીરણ હલકારી, તો બનવાળી નદી રૂપાળી મકરાળી. અને હાવજ જેવો રાજા હોય ને ત્યારે પ્રજાને સુખ હોય. અને મોદી સાહેબ તો જો કાંઈ કઈ ભડાકા થાય એટલે તરત જ મિલિટરી છૂટ આપે, તમે તમારી રીતે રાણો રાણાની રીતે મોજ કરો. બાકી પૂછીને ભડાકા ન કરાય, એ તો ફાયરિંગ જ કરવું પડે. પણ નાખતો આવે છે ડાળા મટો કાળો ડાળો 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 કદે તંગો ડાળો કદે તો હાલી આપણો કાળો જો ભાળી આપણો મારે લાગે ના કરે ના કરે ના બણા. જેમ તેમ ન હોય, ફાયરિંગ જ કરવાનું હોય. અંદર નાખતો આવે છે ડાળા મટો કાળો ડાળો 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 કદે તંગો ડાળો કદે તો હાલી આપણો કાળો જો ભાળી આપણો મારે લાગે ના કરે ના બણા. ઓરે લટાળો અધિક ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નચે મોઢ ઢાળે કરતો હું કાળ અને કાળ હું ઢાળે કાળ હાથે કાળ વીપ ઢાળે છોડે નહીં એક તાપે શાંત યો શિકાર. આ હું છે તમને ખબર છે? વાંધો જાસ. આ હોરઠના ગીરની અંદર જે સિંહ છે ને, સિંહનું વર્ણન છે. સહેજ સ્લો વગાડજો એટલે લોકો સમજે. આ તો બધા ડિંગલ બિંગલ ભણેલા છે તમારા. પણ નાખતો આવ્યો સિંહ ડાલા મટો કાળો ડાળો 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 કદે તડંગો ડાળો કદે તો હાલિયા મુરગાળો જંગુ ભાળિયા પ્રતિને માત લાગે કે તારા કે તકારે ન બણક. બહોરી લટાળો હદી ગોંદ વાળો ગોપ કાળો ડાળ નચે મોઢ ડાળે કર તો હું કાળે જાને કાળ હું તો દાણે કાળ હાથે કાળો વેક રાળ ધાક ડાલ એક તપે ચાંદ યો શિકાર. ઘરાણા રોજના ભરે ઢોલ તેને પાછો ભરે લાંગણી હોય તો સિંહ ખાય ના આકાશ. મિશન વરેલા છે ને વીરતાને વરેલા છે, વીરતાને ગંભીરતા વીરતાને છોડે એવા કુળ ના વખાણ. ગીરના કબીર કેવું કરવી કે વખાણે કેતા લગન તહર અરે કરે કબજાણ. ઘરાણા રોજના ભરે ઢોલ તેને પાછો ભરે લાંગણી હોય તો સિંહ ખાય ના આકાશ. વીરતાને વરેલા છે, વીરતાને ગંભીરતા વીરતાને છોડે એવા કુળ ના વખાણ. અને ગીરના કબીર કરે કવિ કે વખાણ કેતા ધુમંત તહર અરે કરે ગમસાણ. શ્રાવણ મહિનો છે અને ભારત માને કહી, સ્વામિનારાયણ ભગવાનને કહી અમારી ઉપર કૃપાનો વરસાદ વરસાવજે. અને અમારા મિલિટરીના કોઈ પણ યુવાન ઉપર જો કોઈ ગોળી આવવાની હોય ને તેનું નિશાન ફેરવી નાખજે. અને એવો કૃપાનો એવો કાલે રક્ષાબંધન છે એટલે રક્ષાનો વરસાદ વરસાવજે. કેવો વરસાદ વરસે? ચડાયા ચડી વાદળા કાળા દોવળા યુમર ચોકે દસી ઓતરાદી માથે ઓતરા ઘરાન તાત ડિંગોરા મોરલા માથા હલે મંડાણી. ચડાયા ચડી વાદળા કાળા દોવળા યુમર ચોકે દસી ઓતરાદી માથે ઓતરા ઘરાન તાત ડિંગોરા મોરલા માથા હલે મંડાણી. દાડે એક રાજા મંડાણી પાર બ્રહ્મણ ઇન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હોંડ વાળા કાળા મંડાણા હેલોળ જાને નગા વાળા દજ્જા કાળા નદીનાળા ફાડે નાખ્યા. કાળા માથા જાળા જાણો પેલે યા દોળ જાને આદા વાળા ત્રહે વાળા ચારિતા જોર માલે.
કટના લોટ હલો તમારો વલ કે લોટ પોટ તાવો લગે બધા લારો લાર અને જોઈ લો તમે ડાલા મઠો ડાલામાં ખબર પડે આમાં ગામડે જાવ ને ખબર હોય હુંડલો છે હુંડલી છે તગારું છે ને ડાલું આવડું આવે હા મોટું ડાલા જેવડું માથું હોય ને ડાલા મઠો કહેવાય એ ડાલા જેવડું મોઢું હોય માથું અને કેહરી જાણે જુનાગઢનો કોઈ જોગી હોય એવી જટા હોય બરછી જેવા એના દાંત હોય 4.5 હાથનો મોટો પૂંછડાનો ઝંડો હોય અને થાળી જેવડા પંજા અને એક પંજે પાણાને એમ કહેવાય કે થપાટ મારે તો 4 ગાવ આઘું કાઢી મૂકે અને એને ઘૂંઘવાટા કરતો હોય કેવો તો કે બે તાજી પરણીને આવેલી દેરાણી જેઠાણી 4 પહેુની સાચ રવૈયાની અંદર નાખી હોય ને હામી નેતરા કરે ને ઘૂં અવાજ આવે ને એવો અવાજ આવતો હોય એનો તમે તો ઓલા બ્લેન્ડર જોયા હોય આમાં સાચ કરવાના તમે આ દેશના જવાનો જ્યારે ભરી બંદૂકે રક્ષા કરી રહ્યા છે આ બંદૂકનું વર્ણન છે હો કાળી દોઈ નાળી વાળી ગોદાળી કરાળી કાળી નવગાત નાવી યાળી પ્રજાળી જચુક અને ઢૂંઢ દિયે દાળે જંગમાં જોડાળી પાળી વાળી રોષ વાળી પાળી જોટાળી બંદૂક જો આવી કાળી દોઈ નાળી વાળી ગોદાળી કરાળી કાળી નવગાત ના યાળી પ્રજાળી જચુક અને ઢૂંઢ દિયે દાળે જંગમાં જોડાળી પાળી વાળી રોષ વાળી પાળી જોટાળી બંદૂક એક દાણ અલગ કરી લાગ હમે બટકી ઓજા લાડકી લાગા મોત નિશાણી કા ખેલ મિત્ર મકરાણી ભેળા ચબા ચોડ દિયા તાણી ઉબાણી તેદી સુહાયા ધડાકું હતી અને આ વખતે આ જો કે 1947 પછી આ તો બોર્ડર છે ભારત પાકિસ્તાન અલગ થયું અને આ બધા બોર્ડર ઉપર આપણે મેકવા પડશે એક સમય એવો હતો કે ધર્મ માટે પણ યુદ્ધો થયેલા છે રાણા પ્રતાપ હોય કે પછી શિવાજી મહારાજો એક પ્રસંગ નાનકડો કહી અને પછી આગળ ઉપર તમને જ્યાં જે મોજ આવે ત્યાં આપણે આંકવાનું છે શિવાજીએ ઔરંગઝેબની સામે જે યુદ્ધ કર્યું સમય જતા શિવાજીનો દીકરો શાહજી સંભાજી રાજે એ પણ એવો જ બહાદુર અને એવો જ શૂરવીર અને એની હારે હતા કવિ કલશ છે એ સંભાજી રાજાના એવા દુહા બનાવે એવા મર્દાન કીના એવા શૂરવીરતાના અને એને એમ કહેવાય કોરો ચડે અને ઔરંગઝેબની સામે જેથી ધીંગાણે ઉતર્યો અને ઔરંગઝેબની ઊંઘ હરામ કરી નાખી રાતમાં એને પથારીઓ ફેરવી પડે છે આ મહેલથી ઓલા મહેલ ને ઓલા મહેલથી ઓલા મહેલ અને ઔરંગઝેબના હૃદયની અંદર એક જ તમન્ના છે કે મારે સંભાજી રાજે શિવાજીના દીકરાને જીવતો પકડવો છે અને એના કવિ જે છે કવિ કલશ એ બેયને જીવતા પકડવા છે અને એ બેયને મારી સામે ઊભા રાખું અને બે કેવું ધ્રુજે છે ને એને મારે ધ્રુજાવવા છે આ એના દિલમાં તમન્ના હતી પણ આ તો સંભાજી રાજે શિવાજીનો દીકરો એટલો બહાદુર બંકો કે કોઈના હાથમાં ન આવે સમય પછી સમય જાય છે કોક અંદરના માણસો જ ફૂટી ગયા અને ઔરંગઝેબને બાતમી આપી કે શિવાજીનો દીકરો સંભાજી રાજે અને કવિ કલશ છે આ મહેલની અંદર છે જ્યારે નજીકના ફૂટી જાય ને ત્યારે નુકસાન દેશને બહુ મોટું થાય છે યાદ રાખજો સાયકલ ભૂલી પડે ને તો બાજુની શેરીમાં જાય ગાડી ભૂલી પડે ને તો બીજા ગામમાં જાય મોટર ભૂલી પડે ને તો બીજી દિશા પકડી લે પણ પ્લેન ભૂલું પડે ને તો બીજા દેશમાં જાય મોટાની ભૂલું નડે બહુ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન ન બનાવ્યા મોટાની ભૂલ એટલે એ બેને બેડિયું નખાઈ ગઈ છે અને ઔરંગઝેબ છે એ કચેરીની અંદર બેઠો છે અને તમન્નાઓ કરે છે હમણાં સંભાજી રાજે અને કવિ કલશ છે બે ધ્રુજતા આવશે અને એટલા વારમાં જાહેરાત થઈ કે બેને લાવવામાં આવે છે અને બે છે એ મહેલની અંદર સરડાક કરતા બેડીઓ ખખડતી છે અને છાતી કાઢીને હાલ્યા આવે છે અને ઔરંગઝેબ સામું જોઈ રહ્યો કે આ મારા રાજની અંદર આવે છે મેં કેદી બનાવ્યા છે અને આ લોકો ધ્રુજતા કેમ નથી મારાથી બીતા કેમ નથી અને ઊભો થઈ ગયો ક્યાંને કોક કયો કે હું ઔરંગઝેબ છું હમણાં તને મારી નાખીશ મારાથી બીતા કેમ નથી એના મોઢા ઉપર ભય કેમ નથી એના મોઢા ઉપર આનંદ કેમ છે મારી સામું જોઈને દાંત કેમ કાઢે છે અને કીધું કે ઔરંગઝેબ છે સંભાજી રાજે કે ઔરંગઝેબ હોય કે ગમે હોય મારે શું ફરક પડે અને ઊભો થઈ અને કટાર કાઢે છે
અને કટાર કવિ કલશના ગળા ઉપર રાખે છે કે તું આના બહુ દુહા બોલે છો, તું આની બહુ પ્રશસ્તિ કરે છો, તું આને સુરાતન ચડાવે છો, એટલે મારી હામું ધીંગાણે ચડ્યો છે, હવે બોલ આના દુહા. એમ કરી અને કટાર છે ને એ કવિ કલશના ગળે રાખી. બોલ આના દુહા, તને ખબર પડે આ કટાર છે એ તારા ગળાની અંદર જવા દો, હમણાં તને મારી નાખું. અને રાજા એવો નીડર હોય, એનો કવિ પણ એવો જ નીડર હોય. આમ કટાર રાખી ગળે. અને કટાર કેવી હતી કે કટારની ઉપર રૂની વાટ મેકે અને કટાર આમ ત્રાસી કરે અને વાટ નીચે પડે ને તો બે ફાડિયા થઈ જાય, આવી પાણી જેવી કટાર કવિ કલશના ગળે રાખી. અને કવિ કલશ કે હું દુહો બોલું હમણાં સંભાજી રાજાનો, પણ મારે એની સામું જોવું પડે. એટલે કટાર આમ છે ને આમ જ્યાં જોયું ત્યાં કટાર છે એ ગળામાં ઘૂસી ગઈ અને લોહીની શેડ થઈ. અને કવિ કલશ એવું બોલ્યા કે યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ. રાવણની સભાની અંદર હનુમાનજીને જેમ બંધી બનાવ્યો હતો ને, એમાં સંભાજી રાજાને તે બંધી બનાવ્યો છે. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ, તવ તન તેજ નિખાર કે તખત જો ઔરંગ. આ મારા શંભુજી રાજાને જોઈ અને તું હું રાજા, તું તો ઊભો થઈ ગયો. આ તારી જેવા આ દેશનો દાટ વાળો છે. અને એમ કહેવાય કે સંભાજી રાજે આમ ઊભા છે, કવિ કલશનું ત્યાં ને ત્યાં શરીર પડી ગયું. અને પછી સંભાજીને કીધું કે એકવાર તું મારો આ ધર્મ છે એ અપનાવી લે તો તને છોડી મૂકું. આજે નહીં બને અને કાલે નહીં બને. આ ખોળિયામાંથી પ્રાણ જવા હોય ને તો ભલે જાય. એ જ વખતે ગરમા ગરમ સળીઓ મગાવી અને સંભાજી રાજ્યની એક આંખ કાઢી લીધી. બીજે દિવસે આવ્યા, હજી કહું છું મારો ધર્મ લઈ લે. સંભાજી રાજે કે આજે નહીં બને અને કાલે નહીં બને. હાથના નખ ખેંચી લીધા. ત્રીજે દિવસે આવીને કે છે હજી કહું છું મારો ધર્મ લઈ લે. ભલે તારી આંખ ફૂટી ગઈ, તને મારો સેનાપતિ બનાવું કે આજે નહીં અને કાલે નહીં. સ્વમાનની વાત આવે ને હું ક્યારેય માથું ન મૂકું. બીજા હાથના નખ ખેંચી લીધા. ત્રીજે દિવસે પગના નખ ખેંચા, આંગળીઓ કાપી, પગની આંગળીઓ કાપી, બીજી આંખ ફોડી નાખી. 42 દિવસ સુધી તડફાયો. 42મા દિવસે સંભાજી રાજ્યના ખોળિયાની અંદરથી પ્રાણ ગયા, પણ ધર્મનો ત્યાગ નહોતો કર્યો. આવા તો કેટલાય ધર્મ માટે યુદ્ધ થઈ ગયા. જલિયાવાલા બાગ વિચાર કરો તમે, કેટલા લોકોએ શહીદી ઓરી, ત્યારે આપણને આ આઝાદી મળી છે સાહેબ. કવિ પ્રદીપ છે એ જલિયાવાલા બાગે જાય છે. શિક્ષક છે, પ્રવાસે નીકળ્યા છે અને નીચે બેસી અને ધૂળની મુઠ્ઠી ભરી અને માથે ચડાવી. વિદ્યાર્થીઓ કહે છે કે કેમ તમે આ ધૂળને માથે ચડાવી? તો કે છે વિદ્યાર્થીઓ તમને ખબર નથી, जलियावाला बाग ये देखो यहाँ चली थी गोलियां, जलियावाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दम-दम एक तरफ की गोलियां, मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां। आओ बच्चों तुम्हें सिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। 1899 સાલની અંદર એક વ્યક્તિનો જન્મ થાય છે. 8 વર્ષની ઉંમર થાય છે એટલે એ બાળકના માતા અને પિતા બંને આ જગત છોડી અને જતા રહે છે. આશ્રમની અંદર એ બાળક મોટું થાય છે, પણ તરાવીને ધાન ન નીપજે, કુળવીનું માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય, સારી ધરતી વગર જેમ સારું અનાજ પાકતું નથી એમ સતીશ નારીઓ વગર મહાપુરુષો પાકતા નથી. 8 વર્ષનો યુવાન છે, દેશ માટે કાંઈક મરી છૂટવાની કાંઈક કરવાની તમન્ના છે. સમય પછી સમય જાય છે. 13 એપ્રિલ 1999 જલિયાવાલા બાગની અંદર સ્વતંત્ર સેનાનીઓ બધા ભેગા થયા છે. 20,000 લોકોની સભા ભરાઈને બેઠી છે અને ત્યાં આજે 8 વર્ષનો બાળક હતો એ ત્યારે યુવાન થઈ ગયો છે. અને શું કરે છે, બધા સ્વતંત્ર સેનાની બેઠા છે ને એને પાણી પાય છે.
સેવાનું કામ કરે છે. અને જનરલ ડાયર, માઇક ઓ ડાયર તરફથી કહેવામાં આવ્યું કે સ્વતંત્ર સેનાનીઓ છે એ બધા ચળવળ ચલાવી રહ્યા છે, એની ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરો. અને ફાયરિંગ થયું અને 2000 લોકો નિર્દોષ ત્યાં મરી ગયા. 2000 લોકો મરી ગયા. નીકળવાનો 3 ફૂટનો એક જ દરવાજો હતો અને દરવાજાની આગળ તોપ મૂકવામાં આવી અને એટલું બધું ફાયરિંગ થયું, 2000 લોકો મરી ગયા. જલિયાવાલા બાગની અંદર કૂવો છે, પોતાનો જીવ બચાવવા માટે કૂવામાં ખાબક્યા, પણ કૂવામાં પણ મરી ગયા. ત્યારે ઉધમસિંહ નામનો બાળક છે એ ત્યાંની લાલ બનેલી ધરતી, રક્તથી રંગીન થયેલી ધરતી, અને ધરતી ઉપરથી મુઠ્ઠી ભરી અને સોગંદ ખાય છે, હે ભારત માં, અમારા 2000 નિર્દોષ ભારતીયોને જેણે માર્યા છે ને એની છાતીની અંદર ગોળિયું ન ધરબું ને તો ભારત માનો બેટડો નહીં. ત્યાર પછી રાત હોય કે દિવસ હોય, દિલમાં એક જ અરમાન કે મારા જલિયાવાલા બાગની અંદર જે પણ વ્યક્તિઓ આવ્યા નિર્દોષ હતા, એની છાતીઓમાં જેને ગોળી ધરબીને એને મારે મારવા છે. ખૂબ મહેનત કરે છે, હોટલોની અંદર વેઇટરનું કામ કરે છે, કાર પેન્ટિંગનું કામ કરે છે, કરતા કરતા પિસ્તોલ ખરીદી વિદેશ જવા માટે નીકળે છે, પકડાઈ જાય છે, જેલ થાય છે, વળી બહાર આવી અને લંડનની વાટ લે છે. જનરલ ઓ ડાયર છે લંડન જતો રહ્યો હોય છે. એક જ અરમાન હતું, મારે જનરલ ડાયરને મારવો છે બસ. 1934 લંડનની અંદર જનરલ ઓ ડાયરનું સન્માન કરવામાં આવતું હતું. આટલા બધા ભારતીયોને માર્યા એટલે લોકો સન્માન કરતા હતા એનું. જનરલ ડાયરના બંગલાની સામે જ ઊભો છે ઉધમસિંહ, અને બંગલાની બહાર નીકળે છે જનરલ ડાયર, હામો જાય છે. જનરલ ડાયરને પોતે ઓળખે છે, પણ જનરલ ડાયર છે ઉધમસિંહને નથી ઓળખતો કે આ મને મારવા આવ્યો છે. એ વખતે ઉધમસિંહના મનમાં વિચાર આવ્યો કે અત્યારે મારું ને તો એકાંતમાં માર્યો કહેવાય. મારા જલિયાવાલા બાગની અંદર 20,000 લોકો હતા અને જાહેરમાં 2000 ને માર્યા હતા, અને ભર સભામાં મારે મારવો છે. જનરલ ડાયરનું સન્માન થતું હોય છે અને સભાની અંદર એક પુસ્તક લઈ, પુસ્તકની અંદર કોતરી અને પિસ્તોલ ગોઠવી અને પુસ્તક લઈને જાય છે. જનરલ ડાયરનું નામ બોલે છે, માઇક ઓ ડાયરનું, એનું સન્માન કરવાનું છે. અને જ્યાં ઊભો થાય એ જ વખતે ઉધમસિંહ ઊભો થઈ અને પુસ્તકમાંથી પિસ્તોલ કાઢી અને છાતીની અંદર 3 ગોળી ધરબી દીધી. પિસ્તોલની અંદર 6 ગોળી છે, બીજી 3 ગોળી છે. પોલીસ ઊભા થયા એટલે પોલીસને સામેથી પિસ્તોલ આપી દીધી, હાલ્યો આ 3 ગોળી, મારે બીજા કોઈ નથી મારવા. ત્યારે પોલીસે એને કીધું કે તું અહીંયાથી ભાગી છૂટ, એટલો તારી પાસે સમય હતો, તું ભાગ્યો કેમ નહીં? ત્યારે ઉધમસિંહ એમ કહે છે કે અમે ભારત માના બેટડા છીએ, અમે જન્મીએ ને ત્યારે અમારી માં અમને કહેતી હોય છે, દીકરા હામી છાતીએ લડી લેવાનું પીઠ બતાવીને ક્યારે ભાગતો નહીં. આ જલિયાવાલા બાગ. અને 31 જુલાઈ 1940 આ દેશના નરબંકાને ફાંસી આપવામાં આવી. અરે કયેક નવલહૈયા યુવાનોએ આ ધરતીની અંદર લોહી રેડ્યા ત્યારે આપણને આ આઝાદી મળી છે, ત્યારે આપણને આ શહીદી મળી છે, એમનામ આઝાદી નથી મળી. અને અત્યારે તમે જુઓ જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે, સમાન ભેર આપણે કહી શકીએ કે અમે ભારતના સંતાનો છીએ. અને અંતમાં છેલ્લે હમણાં જે વાત કરી હતી તમે, મોદીનું આપણે ગીત ગાઈ અને પછી આગળ ઉપર જેમ સ્વામીજી કે બરાબર, તો એવો આપણને રાજા મળ્યો છે. એ એવો હાલો રે નમો જગતને જીતવા, એ એવો હાલો રે નમો જગતને જીતવા, રક્ષાની હામરે ગુજરાતી બંકો, એ એવો હાલો રે નમો જગતને જીતવા.
કાયદા ઘણા વર્ષો પહેલા કાઢી નાખવાના હતા. ઘણી સરકારો ફરી પણ કોઈને વિચાર ન આવ્યો. એ કુડા રે કાયદા તે તો કાઢિયા, એ આતંકવાદ ને દીધી 3 તલાક રે ગુજરાતી બંકો. એવો હાલો રે નામો જગત ને જીતવા. અને હવે આપણે એના હાથ મજબૂત કરવાના છે. આવો રાજા મળે ને ત્યારે પ્રજાનો એને સપોર્ટ મળે ત્યારે એ કામ કરી શકે. એટલે અટકેલા કામ હવે થશે. કયા કામ? અટકેલા કામ હવે આદરો. અયોધ્યામાં બિરાજે શ્રી રામ રે, અયોધ્યામાં બિરાજે શ્રી રામ રે ગુજરાતી બંકો. હાલો રે નામો જગત ને જીતવા. એ તું તો ફકીર બની ફેલાતો ફાટતો. દુશ્મનો પણ આપે તને દાદ રે ગુજરાતી બંકો. હાલો રે નામો જગત ને જીતવા. એવો રૂડો શ્રાવણ માસ અને મને એક પંક્તિ સંભળાવી દઉં, ફરમાઈશ કરી છે એટલે પછી આગળ ઉપર સ્વામી જણાવશે. તો સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. મહાદેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોળને રમે ગુણ નો પતિ, જાપ નિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતી. હર હર મહાદેવ ભોળિયા, હર હર મહાદેવ. અને અંતમાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે. એટલે આપણા બધાય ખીચામાં મોબાઈલ છે, મોબાઈલ બહાર કાઢો અને ફ્લેશ લાઇટ કરો અને ઉપરની લાઇટો બંધ કરી દો. એટલે આપણે ફ્લેશ લાઇટ અદર કરી અને આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ. અહીંયા મીણબત્તીની આપણે વ્યવસ્થા ન કરી શક્યા એસીના
હિસાબે ધુવાડો બહુ થાય એટલે બધા ફ્લેશ લાઈટ ચાલુ કરો. તો રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, સમરાંગણથી આવે કેસર વર્ણી એ સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી, ભગીની ટોળે વળતી સોણિત ભીના પતિ સુત વીરની રણસયા પર લખતી કે મુખતી ખમા ખમા કરતી માથે ગરમી તો ધરતી એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એની ભસ્માંકિત ભૂમિ પર ઉડજો યારસ ખાંભી, ઉડજો યારસ ખાંભી એ પથ્થર પર લખશો માતમે કોઈ કવિતા લાંબી લખજો આંખ પડી આની કોઈના લાડકવાયાની લખજો આંખ પડી આની કોઈના લાડકવાયાની. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બોલો ભારત માતા